વિધાન છે. રામદેવજી એમ કે છે, માં મેણા દે પિતા અજમલજી, આ તો બધું વિધાતાનું વિધાન છે. વિધિના વિધાન પ્રમાણે જવું પડે છે. થોડી વાર બેહો ભાઈ. માતા મેણાદે ને અજમલજી મહારાજને સમજાવીને રામદેવજી મહારાજ બધાને આશ્વાસનના બે બોલ આપીને એમ કે છે કે મારે હવે મારા ગુરુના શરણે જવું છે. રામદેવજી મહારાજ બાળકનાથના આશ્રમે આવે છે ને ગુરુ મહારાજને દંડવત પ્રણામ કરીને આદેશ લઈને કે છે, આદેશ આદેશ ગુરુ મહારાજ આદેશ. હા રામદેવ શા માટે આવ્યા બેટા? ગુરુ મહારાજ આપ તો જાણો છો, તમારી પાસે યોગ સિદ્ધિ છે, બધું જાણો છો તમે. હવે મારે મારી લીલા સમેટી લેવી છે. મારે પડદે થવું છે. મને રજા આપો, મને સારું મુહૂર્ત આપો. મારી સમાધિનું દિવસનું સારું મુહૂર્ત મારે પડદે થવું છે. તમારા શરણે આવ્યો છું ગુરુ મહારાજ, તમે મને આદેશ આપો. મારે સમાધિ ને પડદે થવું છે. મને સારું મુહૂર્ત આપો. રામદેવ કેવી વાત કરું છું, કેવી વાત કરો, કેવી વાત કરો છો. ગુરુ મહારાજ પણ રડી પડ્યા છે. બાપ, ગુરુ પેલા શિષ્ય જાય તો ગુરુને દુઃખ તો લાગે. બધી રેણી બતાવીને બધો ઉપદેશ આપીને પરિપૂર્ણ કર્યો હોય બાપ, એ શિષ્ય એમ કે મારે જાવું છે અને ગુરુ પેલા એમ કે મારે જાવું છે, ત્યારે ગુરુને દુઃખ લાગે કે હજી હું બેઠો છું, જવાનો સમય મારો થાય તારે તો. રામદેવ, હું તમારા ગુરુજી બેઠા છું અને તમે એમ કહો છો કે મારે જવું છે, સમય તો મારો પૂરો થવો જોઈએ. નહીં ગુરુ મહારાજ, તમે સમજો, તમે એક યોગી પુરુષ છો, એક સિદ્ધ પુરુષ છો, આપ તો બધું જાણો છો. મને રાજી ખુશીથી રજા આપો, મને મુહૂર્ત કાઢી આપો. મારે પડદે થવું છે. અજમલજીના કીધા પ્રમાણે તમામ કાર્ય પૂરા કર્યા. આ ધર્મ જેમ છે એમ હાથવી રાખવાની મેં બધાય ભક્તો સંતો જતી સતીઓ મહાપુરુષોને અને અજમલજી મહારાજને આ રેણી સમજાવી.